મિત્રો, આજે આપણે આપણા સૂર્યમંડળ વિશે થોડી માહિતી લેશું. તો આપણા સૂર્યમંડળની અંદર જે આપણું કેન્દ્ર છે તે જ આપણો સૂર્ય છે, કે જ્યાંથી આપણને જરૂરી પ્રકાશ મળી રહે છે. તો આ શું છે? આપણો સૂર્ય છે. તો આપણા સૂર્યની આજુબાજુ કેટલાક ગ્રહો પરિભ્રમણ કરે છે. તો કેટલાક ગ્રહોમાંથી આપણી પૃથ્વી પણ તેમાં આવી જાય. તો આપણે જોઈએ કે સૂર્યની આજુબાજુમાં કયા કયા ગ્રહો પરિભ્રમણ કરે છે. તો સૂર્યની સૌથી નજીકનો જે ગ્રહ છે તેનું નામ છે બુધ ગ્રહ. બુધ ગ્રહ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છે કે જે સૂર્યનું પરિભ્રમણ કરે છે. તો બુધ ગ્રહ પછી કયો ગ્રહ છે? તો કે શુક્ર ગ્રહ. કે સૂર્યની બુધ ગ્રહ સૌથી નજીક છે, તેના પછી આવે શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહ પછી જે ગ્રહ છે તેનું નામ છે પૃથ્વી, કે જેના ઉપર આપણે રહીએ છીએ તેનું નામ છે પૃથ્વી. પૃથ્વી પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે. પૃથ્વી પછી કયો ગ્રહ છે? તો કે મંગળ. મંગળ ગ્રહ એ પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે. તેના પછી મંગળ ગ્રહ પછી કયો ગ્રહ આવે? તો કે ગુરુ ગ્રહ. ગુરુ ગ્રહ પણ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે. ગુરુ પછી શનિ ગ્રહ. શનિ પછી યુરેનસ ગ્રહ. યુરેનસ પછી નેપચ્યુન ગ્રહ. તેના પછી મેં અહીંયા ખાલી જગ્યા રાખી છે. એનો મતલબ કે અહીંયા પહેલાં એક ગ્રહ હતો કે જે હવે ગ્રહોની શ્રેણીમાં સામેલ નથી. તો પહેલાં અહીંયા કયો ગ્રહ હશે? કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. તો પહેલાં અહીંયા હતો પ્લુટો ગ્રહ, કે જે હવે ગ્રહોની શ્રેણીમાં સામેલ નથી. તો આપણે જોયું કે આપણા સૂર્યમંડળની અંદર સૂર્ય છે એ બધા ગ્રહોનું કેન્દ્ર છે. તેને આપણે એક તેજસ્વી તારો પણ કહી શકીએ છીએ, કે જેમાંથી આપણને સતત પ્રકાશ મળતો રહે છે. સૂર્યની આજુબાજુ બધા ગ્રહો તેનું પરિભ્રમણ કરે છે. એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે આપણે એક વર્ષ કહી શકીએ. તમને આમાં દેખાઈ શકે છે કે સૂર્યની આજુબાજુ ગ્રહોની સંખ્યા કેટલી છે? તો કે 8 સંખ્યા છે. ગ્રહો કેટલા છે? 8. પહેલાં આપણી પાસે 9 ગ્રહો હતા. હવે પ્લુટો છે તે ગ્રહોની શ્રેણીમાં સામેલ નથી. તો હવે આપણી પાસે 8 ગ્રહો છે. કયા કયા છે? કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ટોટલ ગ્રહોની સંખ્યા કેટલી છે? 8. તેમાં સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. ગુરુ એ આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ માનવામાં આવે છે. અને સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ. બુધ એ સૌથી નાનો ગ્રહ છે. અને બુધ એ સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ પણ છે. સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર. શુક્ર એ આપણા સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે, કે જે ક્યારેક પૃથ્વી પરથી નરી આંખે પણ જોઈ શકાય છે. લાલ રંગનો ગ્રહ કયો છે? લાલ રંગનો ગ્રહ મંગળ છે. મંગળ એ સૂર્યમંડળમાં લાલ રંગનો ગ્રહ છે. સૌથી ઠંડો ગ્રહ કયો છે? નેપચ્યુન. નેપચ્યુન એ બધા ગ્રહોમાંથી સૌથી ઠંડો ગ્રહ છે. બધા ગ્રહો સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કેમ ના કરતા હશે? તો તે આપણે જોઈશું કે બધા ગ્રહો સૂર્યની આજુબાજુ કેમ પરિભ્રમણ કરે છે, બીજા કઈ ગ્રહોની આજુબાજુ કેમ પરિભ્રમણ કરતા નથી. તો બધા ગ્રહોમાંથી કેટલાક ગ્રહોને પોતાના ચંદ્ર પણ છે. જેમ કે પૃથ્વીનો ચંદ્ર એ આપણે ચંદ્ર તરીકે જ ઓળખીએ છીએ, કે જે પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. તે આપણને નરી આંખે પણ જોઈ શકાય છે. એવી જ રીતે શનિની આજુબાજુ કેટલાક સુંદર વલયો છે. તે પણ આપણે ટેલિસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ, જે સુંદર વલયો છે તેમને. તો આ હતું આપણું સૂર્યમંડળ. આપણા સૂર્યમંડળ વિશે આપણે આગળ થોડું વધારે નોલેજ લઈશું. ધન્યવાદ.